જય ધન્વંતરી. હું ડૉક્ટર વિકલ્પ કુબાવત, ડૉક્ટર સુભાષ આયુર્વેદા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે સંહિતા વિભાગ અંતર્ગત લેક્ચરર તરીકે તેમજ ડૉક્ટર સુભાષ આયુર્વેદ અને જનરલ હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. તો આજે આપણે આયુર્વેદ અને આયુર્વેદમાં વર્ણન કરેલા દિનચર્યા અને ઋતુચર્યા વિશે થોડી વાત કરીશું. તો વિશ્વની પ્રાચીનતમ ચિકિત્સા પદ્ધતિ એ આયુર્વેદ છે અને આયુર્વેદ અંતર્ગત દિનચર્યા અને ઋતુચર્યાનું ખૂબ જ સરસ વર્ણન છે. હવે ચિકિત્સા પદ્ધતિ તરીકે આયુર્વેદનો મુખ્ય ઉદ્દેશ્ય અથવા ધ્યેય જે છે એ સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ, મતલબ કે જે હેલ્ધી એટલે કે સ્વસ્થ વ્યક્તિ છે એના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને જો કદાચ કોઈ પણ પરિસ્થિતિમાં એ સ્વસ્થ વ્યક્તિ બીમાર પડે તો એને સાજો કરવો. તો આયુર્વેદનો બેઝિક જે ધ્યેય છે એ સ્વાસ્થ્ય રક્ષણ છે અને આ સ્વાસ્થ્ય રક્ષણ અંતર્ગત જ આયુર્વેદે અમુક મૂળભૂત સિદ્ધાંતોનું વર્ણન કરેલું છે, જેમાં દિનચર્યા, ઋતુચર્યા, સદવૃત એટલે કે સદાચાર પાલન, આ ઉપરાંત ધારણીય વેગો અને અધારણીય વેગો ઉપરાંત ઘણા બધા સિદ્ધાંતો છે કે જે આપણને સૌને સ્વાસ્થ્ય રક્ષા કરવા માટેનું પ્રેરણા આપે છે કે આપણે આપણું સ્વસ્થ જીવન જીવીએ અને રોગોથી બને તેટલા બચી શકીએ. તો આ સ્વાસ્થ્ય રક્ષા અંતર્ગત આજે આપણે દિનચર્યા અને ઋતુચર્યા વિશે થોડી વાત કરીએ. સૌપ્રથમ જોઈએ દિનચર્યા. બે શબ્દોથી બનેલું છે, દિન અને ચર્યા. દિન મતલબ સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધીનો સમય અને ચર્યા મતલબ આચરણ અથવા લાઈફસ્ટાઈલ. તો આપણે સ્વસ્થ રહેવા માટે સવારે સૂર્ય ઉગે એટલે કે સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી શું શું ચર્યાઓનું આચરણ કરવું જોઈએ અથવા કેવી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી જોઈએ એના વિશેનું એમાં ખૂબ જ સરસ ડિટેલ વર્ણન છે. તો સર્વપ્રથમ બ્રાહ્મ મુહૂર્તે ઉત્તિષ્ઠેત સ્વાસ્થ્ય રક્ષણાર્થમ ત જાગરણમ. તો સર્વપ્રથમ બ્રાહ્મ મુહૂર્તે ઉઠવું એટલે કે સૂર્યોદય પહેલાંની 96 મિનિટ પહેલાં ઉઠવું અને ત્યારબાદ આત્મચિંતન અને આત્મમનન, મતલબ કે આજનો મારો દિવસ કેવો જશે, મારું ફ્યુચર શું હશે, આજના મારા ટુ ડુ લિસ્ટ અથવા વર્ક લિસ્ટ કેવા છે એ બધો વિચાર કરી અને સૂર્યાસ્ત સુધીની આખી દિનચર્યાનું વર્ણન, આ ઉપરાંત સૂર્યાસ્તથી લઈ અને બીજા દિવસના સૂર્યોદય સુધીનું વર્ણન પણ રાત્રિચર્યા અંતર્ગત આપેલું છે. તો દિનચર્યા અને રાત્રિચર્યા બંને કમ્બાઇન્ડ રીતે દિનચર્યા અંતર્ગત, આ ઉપરાંત ઋતુચર્યા અંતર્ગત વિવિધ ઋતુઓ જેમ કે આપણે બે છે, ઉત્તરાયણ અને દક્ષિણાયન, અને આ અંતર્ગત હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ, આ 6 ઋતુઓનું અનુક્રમણ થાય છે. તો આ 6 ઋતુઓમાં એક સ્વાસ્થ્ય રક્ષા માટે એક આઈડિયલ મનુષ્યનો આહાર અને વિહાર એટલે કે ડાયટ અને લાઈફસ્ટાઈલ કેવા હોવા જોઈએ એના વિશેનું પણ ડિટેલ વર્ણન છે. જેમ કે આપણે આપણા તહેવારોને પણ આપણી ઋતુચર્યાઓ સાથે વણી લીધા છે અને જે ખૂબ જ સાયન્ટિફિક અને થરોલી છે. તો આ દરેક તહેવારો સાથે સાથે ઋતુચર્યા અને આ ઋતુચર્યા અને તહેવારો મળી અને આપણો ખોરાક અને આપણી જીવનશૈલી કે જે આપણને સ્વાસ્થ્ય રક્ષા માટે પ્રેરણા આપે, આ તમામ વિષયોનું ખૂબ જ ડિટેલ વર્ણન અને સંકલન આયુર્વેદમાં છે. તો આવો આપણે સૌ સાથે મળી અને ડૉક્ટર સુભાષ આયુર્વેદ હોસ્પિટલ અને કોલેજ ખાતે આ બધા જ સ્વાસ્થ્યના જેટલા સિક્રેટ્સ છે એ બધાને અનલોક કરીએ. થેન્ક યુ.